માતાજી મિત્રો, એક્ટિવા 6G માં કઈ રીતે ઓઇલ બદલવું અને શું શું ધ્યાન રાખવું આવું તમને બતાવું. તો સૌથી પહેલા તમારે બારનું ટી પાનું લઈ લેવાનું છે. બારનું ટી તમારી જોડે આસાનીથી હશે, ગમે તે રિંગ પાનું છે તો એ ચાલશે. જુઓ અહીંયા એક 12 નંબરનો બોલ્ટ આવે ભાઈ, બતાય નવીન. આરે બોલ્ટ ખોલવાનો, બીજો બોલ્ટ નહીં ખોલી દેવાનો. એક્ટિવા 5G માં પેલી બાજુ 17 નંબરનો 12 નંબરનો બોલ્ટ આવતો હતો અને આમાં 6G માં અહીંયા આવે છે. તો ઓઇલ બદલવા માટે આરે બોલ્ટ ખોલીશું, નીચે તબકડી લઈ લેશું, સરખી મેકી દેવાની તમારે અને ખોલવાનો. તમારે આ બોલ્ટ ખોલી અને પછી તબકડી થોડી સરખી કરી લેજો. આ બોલ્ટ ખોલશો એટલે બધું ઓઇલ બહાર નીકળી જશે. અને પેલી બાજુથી તમારે ઓઇલ ગેજ રહ્યો એ પકડથી ખોલી નાખવાનો. આ ઓઇલ ગેજ ખોલશે આ ભાઈ અમારો, અમે ખોલીશું. જો આ ઓઇલ ગેજ આપણે ખોલી લેવાનો, તો એનાથી શું થાય કે ઓઇલ પૂરેપૂરું બહાર નીકળી જાય. અંદર કોઈક વખત એર રહી જતી હોય તો ઓઇલ ના નીકળે બહાર. આ ગેજ ખોલી લેવાનો. અને એક્ટિવામાં કેટલું ઓઇલ આવશે, કયું ઓઇલ આવશે એ પણ હું તમને કહીશ, તો તમે પણ ઘરે બદલી શકો છો કયું ઓઇલ તમારે નાખવું. તો આ વિડીયો તમે જરૂર જોજો અને વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો ચલો હું તમને બતાવું. તમારે એક્ટિવા નમાઈને ઓઇલ કાઢી લેવાનું. જુઓ થોડું નમાવાનું, જ્યાં સુધી ઓઇલ નીકળે ત્યાં સુધી નમાઈ રાખવાનું થોડું. તમે એક્ટિવા નમાવશો એટલે પૂરેપૂરું ઓઇલ બહાર નીકળી જશે. તો મિત્રો તમારે પણ આ રીતે ઘરે ઓઇલ તમે બદલી શકો છો. એક્ટિવા 6G માં આ રીતે ઓઇલ બદલવું પડે છે અને આ તબકડીનું ધ્યાન રાખવું પડે છે, એટલે શું ઓઇલ બહાર ના જાય. તો મિત્રો હવે આપણે આરે 12 નંબરનો બોલ્ટ છે, ઓઇલ બધું નીકળી ગયું છે. તો આ બોલ્ટ અહીં લગાવી લેશું. જો આ બોલ્ટ અહીં ફિટ કરી લેશું. ખોલતા ફિટ કરતાં તો તમને થોડું આવડવું પડે, તો તમે ઓઇલ બદલો ઘરે. અને આ બોલ્ટ રહ્યો એ ટાઈટ વધારે નહીં કરવાનો. તમારે કેટલો ટાઈટ કરવાનો કે એક જ હાથે તમારે પાનું પકડી અને એક હાથે ટાઈટ થાય, એક જ હાથે તમારે જોઈ લો. વધારે ટાઈટ નહીં કરવાનું. આની અંદર એલ્યુમિનિયમના આટા આવે છે અને બોલ્ટ લોખંડનો આવે છે. તમે બહુ ટાઈટ કરશો તો આટા જતા રહેશે, તો પછી તકલીફ પડશે. તો મિત્રો બોલ્ટ આપણે વાંકી દીધો, હવે ઓઇલ નાખીશું. તો મિત્રો આમાં ઓઇલ આર્યું આવશે, 600 ml આવશે. જો આ 600 ml અહીંયા લખેલું છે કંપનીનું. અને આ 5W30 ઓઇલ આવશે, API SN ગેટ, ફૂલ્લી સિન્થેટિક આવશે. પોસ્ટોક ઓઇલ BS6 ગિયરલેસ સ્કૂટરમાં આવશે. તો આર્યું ઓઇલ આપણે આમાં નાખીશું. એક્ટિવા 6G માં તમારે આ જ ઓઇલ નખાવો મિત્રો. તો આ ઓઇલ હું તમને નાખી બતાવું છું. આ જે ઓઇલનું ડબલું આવે છે એમાં આવું નારચું પણ આવે છે. તમારે આને ખેંચવાનું એટલે આવી રીતે ખુલી જશે, કોઈ નારચાની જરૂર નહીં પડે. આને આમ લખી દેવાનું, અંદર ધીરે ધીરે ઓઇલ જવા દેવાનું અંદર. આ ઓઇલ આવી રીતે બધું અંદર જતું રહેશે મિત્રો. તો તમે પણ ઘરે બદલી શકો છો BS6 એક્ટિવામાં. તો જુઓ હું આમાં ઓઇલ નાખી દઉં છું બધું. આ ઓઇલ છે, સારું રહેશે. કેસ્ટ્રોલનું પણ આવે છે, બધી ઘણી કંપનીઓનું આવે છે. તમારે જે કંપનીનું નાખવું હોય તમે નાખી શકો. તો મિત્રો ઓઇલ બદલી દીધું છે. હવે આ ગેજ આપણે બંધ કરી લેશું. તો મિત્રો ઓઇલ બદલવાની આરી રીત છે. આ ગેજ પણ આસ્તે રહીને પકડથી ટાઈટ કરો, વધારે ના કરો, પ્લાસ્ટિકના આટા હોય છે એટલે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય